આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા. અંતિમ દ્રષ્ટાંત કરણ કરાવણને અનુમોદનનું. એ દ્રષ્ટાંતની અંદરમાં કરણ તરીકે બલભદ્ર મુનિ, કરાવણ તરીકે પેલો રથકાર અને અનુમોદક તરીકે હરણ્યો. ત્રણેયને મૃત્યુ પછીથી સમાન ગતિ, સમાન વૃદ્ધિ, બધું જ સમાન મળ્યું. આ આધાર આપવામાં આવે છે કે આપણે ત્યાં એક સરસ મજાની પંક્તિ હોય છે, કરણ કરાવણને અનુમોદન સરખા ફરણની પછી. પણ આ પંક્તિને આપણે કેટલીક વાર એ રીતે લઈએ છીએ કે આપણે જે અનુમોદન કરીએ છીએ એ અનુમોદન પણ કરણ જેટલું જ ફળ આપે. આપણે જે કરાવણમાં છીએ એ ક્રિયા પણ કરણ જેટલું જ ફળ આપે. આપણે ત્યાં શાસનમાં આ એક વસ્તુમાં કેટલીક વિચારણાઓ માંગી લે ને એવી સ્થિતિ છે. દરેક ક્રિયાનું એક ફળ આપણે ત્યાં દાખવ્યું છે અને સાથે સાથે એ ક્રિયા કઈ રીતે થવી જોઈએ એ પણ દાખવ્યું છે. કઈ રીતે એટલે મન વચન કાયા ત્રણેયનો યોગ એમાં દાખવ્યો છે. ફક્ત કાયાનો યોગ દાખવ્યો છે એવું નહીં કે ભાઈ ખમાસમણ આપતી વખતે આ મુદ્રા હોવી જોઈએ એવું નહીં, પણ ખમાસમણ આપતી વખતે આ અહોભાવ હોવો જોઈએ અંતરમાં, એવું પણ દાખવ્યું છે. શબ્દો પણ આ રીતે સંપદાઓથી પૂર્વક બોલાયેલા હોવા જોઈએ એવું પણ દાખવ્યું છે. આ તો એક ફક્ત ખમાસમણની વાત થઈ. એવી દરેકે દરેક પરમાત્માના શાસનની ક્રિયા એની અંદર મન વચન કર્મની સ્થિતિ કેવી હોવી જોઈએ એ દાખવવા પૂર્વક, વિધિપૂર્વક એ ક્રિયા કરવાથી એનું ફળ આ પ્રાપ્ત થાય, આવું દાખવ્યું. આપણા લોકોની પરિસ્થિતિ અત્યારે એ છે કે આપણે જે રીતે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને સિમ્બોલિક નામ તો આપણે એ જ આપીએ છીએ કે જે શાસ્ત્રકારોએ આપ્યું છે, અને અપેક્ષા એ કરીએ છીએ કે આપણને ફળ એ મળે જે શાસ્ત્રકારોએ કહ્યું છે. ક્રિયાની પદ્ધતિ અમારી હશે પણ ફળ તમે કયો એ મને મળવું જોઈએ, આ શક્ય ન થાય. અને એટલે જ કદાચ 80 વર્ષનું, 90, 100 વર્ષનું જીવન પૂરું થઈ જાય અને તેમ છતાં શાસ્ત્રકાર ભગવંતોએ ક્રિયા કરવા દ્વારા જે પરિણતિ મળવી જોઈએ એ પરિણતિની વાત કરી, એની સાથે આપણે ક્યાંય મીન મેક પણ મેચ જ નથી થતા. અને તેમ છતાં મનમાં આપણને એવો ભાવ કે એવો ભ્રમ રહે છે કે આપણને આવું ફળ મળશે. સામાયિક કરી છે તો આટલા દેવલોકનું આયુષ્ય, નવકારશી કરી છે તો આટલા નરકનું આયુષ્ય તૂટશે, ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો આટલું તૂટશે. આ વાતો ક્યાંય ખોટી નથી, પણ આપણી પદ્ધતિ એ એના ઊંડાણમાં ગયા વગરની છે. અને એટલે જ કદાચ આપણે કોરાને કોરા જ રહીએ છીએ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે 64 પ્રકારી પૂજાના અનેક દ્રષ્ટાંતો સાથે જે રીતે કર્મ સાહિત્યની વાતોને સમજાવી, એ જ રીતે આખીને આખી પરમાત્માની પૂજાની પ્રક્રિયામાં જે મહત્વની 8 પૂજાઓ છે, અષ્ટપ્રકારી પૂજા જેને આપણે આજે કહીએ છીએ, એ અષ્ટપ્રકારી પૂજાના દ્રષ્ટાંતો આપીને તે પૂજાની મહત્તા પણ સમજાવી. આપણી પર ઉપકાર કર્યો, કર્મ તો સમજાવ્યું, કેટલોક ભક્તિયોગ પણ આપણને સમજાવવા માટે એમણે દ્રષ્ટાંતો આપ્યા. સૌથી પહેલી જળ પૂજા. જળ પૂજાથી નિર્મળ કઈ રીતે થવાય, આવો પ્રશ્ન સામાન્ય રીતે દરેકને થવો જોઈએ. આપણે દુહાઓ વગેરેમાં બોલીએ છીએ. તો જળ પૂજાથી નિર્મળતા કઈ રીતે પ્રાપ્ત થાય, આવા કોઈ દ્રષ્ટાંતો છે કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે અચ્છા આ ધીસ ઇઝ પ્રૂવન? તો એમણે અહીંયા દ્રષ્ટાંત આપ્યું. બ્રહ્મપુર નામનું નગર, યજ્ઞવક્ત્ર નામનો બ્રાહ્મણ અને એની પત્ની સોમશ્રી, આખું નામ સોમેશ્વરી, પતિ પત્ની રહેતા હતા. બંનેનો સ્વભાવ ખૂબ સરળ અને ખૂબ શાલીનતાવાળો. હવે યજ્ઞવક્ત્રના પિતા જે છે એ સોમિલનું અવસાન થયું. બ્રાહ્મણ છે,
એટલે કેટલીક વિધિઓ, કેટલીક પરંપરાઓ, એ બધું રહેવાનું. એટલે હવે એમનું 12મું કરવાની વાત આવી. એમની અંદરમાં વિધિ એવી હતી કે એક નિર્મળ જળ એટલે કે શુદ્ધ જળ અને નવો ઘડો, ચોખ્ખા પાણી સાથે નવો ઘડો એ લઈ આવવાનો અને એના દ્વારા વિધિઓ કરવાની. એટલે આ બ્રાહ્મણની પત્ની યજ્ઞવક્ત્રની માતા એને એક નવો ઘડો ખરીદી લીધો અને એ દિવસે 12મું કરવાનું. તો એ દિવસે સવારે એમણે આ સોમશ્રીને કહ્યું કે તમે જઈ આવો અને નદીએથી પાણી ભરી અને આ નવા ઘડાની અંદરમાંથી પાણી લાવી અને આ વિધિ માટે તમે ઘડો ભરીને લઈ આવો. એ સાસુનું નામ હતું સોમા. સોમા સાસુએ કહ્યું અને સોમશ્રી એ આજ્ઞાંકિત પુત્રવધુની જેમ આમાં એમનું રૂટીને જ હશે એ સમયે, કારણ કે નળ તો ઘરમાં હતા નહીં. એ તો બધી અત્યારના વિજ્ઞાનની બધી આ નિપજો છે. નદીએ પાણી ભરવા ગઈ, પાણી ભરીને પાછી ફરી રહી હતી. રસ્તાની અંદરમાં એક જિનાલય આવ્યો. એ જિનાલયમાં બહારથી દેખાતું હતું કે ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. આ સોમશ્રીને સંભાવ કોઈ પણ કારણસર એ પરમાત્મા પ્રત્યે કેટલોક સદભાવ, કેટલોક અહોભાવ અને કેટલોક રાગનો ભાવ પણ જન્મ્યો. એને દ્રશ્ય બહુ ગમ્યું અને જોવા ઊભી રહી ગઈ. એ જે અભિષેક થતો હતો ધારા કળશો દ્વારા, એ બહાર ઊભી એને દેખાતું હતું અને જોતાં જોતાં એને ખૂબ આનંદ થવા લાગ્યો કે આ કેટલી સરસ. કારણ કે બ્રાહ્મણ વગેરેની અંદરમાં દરેક વ્યક્તિને અભિષેક કરવાની છૂટ નથી હોતી. એટલે એને એ જે પરમાત્માના શાસનની એક્સક્લુઝિવ એક આપણી ત્યાં આ પરંપરા છે કે અહીંયા દરેકે દરેક વ્યક્તિને એના આરાધ્ય દેવની આરાધના કરવા માટેની છૂટ છે. એટલે એ એકદમ જોતી ઊભી રહી ગઈ કે આ કેટલો આનંદનો વિષય છે. એવામાં પાછળથી એની સખીઓ કે જે રોજ નદીએ એની સાથે પાણી ભરવા આવતી હતી અને જૈન મતને અનુસરતી હતી, એ બધી સખીઓ એ તરત જ જળ પૂજા કરવા ગઈ. આ બધું જોઈ રાખતી હતી. એને બહુ આનંદ થયો કે આ કેટલો સરસ લાભ છે અને આવા ભગવાન, એમની આવી રીતે ભક્તિ આપણને કરવા મળે, સ્વયં આપણને ડાયરેક્ટ કરવા મળે. અને બહેનપણીઓને પણ અભિષેક કરતા જોયા, જળ પૂજા કરતા. એટલે સોમશ્રીને પણ મન થયું કે મારે પણ આ અભિષેકની અંદરમાં લાભ લેવો છે, મારે પણ આ જળ પૂજાની અંદરમાં લાભ લેવો છે. એટલે એમની સખીઓએ કહ્યું કે તારા વસ્ત્રો વગેરેના કારણે તું પરમાત્માનો અભિષેક નહીં કરી શકે, પણ તું જળ પૂજા કરી શકીશ. એટલે એને દેરાસરમાં લઈ ગયા અને ત્યાં એક જળનો કુંભ હતો. એ કુંભની અંદરમાં આ સોમશ્રીએ પોતે જે આખું કુંભમાં પાણી લઈને આવેલી હતી ઘડામાં, એ પાણી એમાં ઠલવી દીધું. પાણી ઠલવી અને એ ઘડો ભગવાનની સામે ધરીને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને તમારી આ દેરાસરની જિનાલયની કે ભગવાનની પૂજાની કોઈ વિધિ આવડતી નથી, પણ મારા તરફથી આ નિર્મળ જળનો પ્રેમથી સ્વીકાર કરજો. ઉત્તમ ભાવપૂર્વક એણે આ ભક્તિ કરી. બહાર આવી. જેવી એ બહાર આવી એટલે તરત જ કેટલાક લોકોએ જોયું, જે બ્રાહ્મણો હતા તેમાંના કોઈક બહેનોએ, અને તરત જ ચુગલી કરવા માટે એ સાસુની પાસે ગયા. આ બાજુ ઘડો ખાલી થયો એટલે સોમશ્રી ફરીથી નવું પાણી ભરવા માટે નદીએ ગઈ. એ નદીએથી પાછી ફરી એ પહેલાં આ બહેનોએ જેટલી કાન બંભેરણી કરવાની હતી બધી કરી લીધી અને એ સાસુનો કિત્તો ગયો. બે કારણો હતા. એક તો ભાઈ એમના પતિનું 12મું હતું અને વિધિ એવી હતી કે ચોખ્ખો ઘડો હોવો જોઈએ, નવો, અને નવા ઘડા દ્વારા પાણી લાવવું જોઈએ. એણે આ નવો ઘડો તો વાપરી લીધો, તો હવે આ ઘડો નવો ન રહ્યો એટલે હવે આ વિધિ દૂષિત થશે. અત્યારે નવો ઘડો ક્યાંથી લાવશો? અને બીજું, વિધર્મી પોતાના કરતાં અલગ ધર્મ પાડતા એવા કોઈક એક ધર્મની ક્રિયા એને કરાવડાવી.
બંને ગુસ્સાના કારણે પોતે નિતાંત બ્રાહ્મણ કુળમાં જન્મેલા, બ્રાહ્મણ ધર્મને પાળનારા, દરેક ધર્મ સામાન્ય રીતે આવું શીખવે કે આપણે બીજાનો ધર્મ ન કરવો. સામાન્ય રીતે આ વ્યવહાર છે કે દરેક ધર્મની પોતાની એક વ્યવસ્થા તંત્ર પોતાનું એક હોવું જોઈએ કે જેના કારણે એમના જે આરાધકો છે, ભાવિકો છે, એ પોતે પોતાના ધર્મમાં પકડાઈને રહે. એ આધારે આ બ્રાહ્મણી જે શીખી હતી, એણે જે સાંભળ્યું હતું, એ આધારે એનો પિત્તો ગયો કે આવી રીતે બીજાનો ધર્મ કરાય જ નહીં. અને મારી વહુએ આ ધર્મ કરીને પોતાનું જીવન અબડાવી દીધું છે. રાહ જોતી હતી કે સોમશ્રી આવે એવું તરત એને ઝાટકી નાખે. અને સોમશ્રી આવી. સોમા સાસુ એટલો બધો ક્રોધ. પોતાના પતિનું 12મું છે એ પણ ભૂલાઈ ગયું. પોતાની વહુએ જીવનમાં ક્યારેય પોતાનીથી વિરુદ્ધનું કંઈ કર્યું જ નથી એ પણ ભૂલાઈ ગયું. બહુ અનાયાસે કંઈ આ દર વખતે કરીને આવતી હતી ને અનાયાસે એને ભાવ થયો ને કર્યું એ પણ ભૂલી ગઈ. એને એકવાર હું પૂછું કે તે આવું કયા કારણસર કર્યું એ પણ ભૂલી ગઈ. બધું જ ભૂલાઈ ગયું. કારણ કે એક વસ્તુ યાદ હતી, ક્રોધ જ્યારે યાદ રહે છે ને ત્યારે જીવનની અંદર બીજી એક પણ વસ્તુ યાદ નથી રહેતી. ચોઈસ આપણે કરવાની છે કે આપણે બધું યાદ રાખવું છે કે ક્રોધને યાદ રાખવું છે. સોમા સાસુ એ ક્રોધને ભૂલી ન શકી અને ભાન ભૂલી. એ હદ સુધી એણે આ સોમશ્રી ઉપર ગુસ્સો કર્યો કે સોમશ્રીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. જેમ તેમ એલ ફેલ બોલી. ફક્ત એની માટે બોલી એવું નહીં, એના પિયર પક્ષ માટે બોલી. એટલે પણ ન અટકી, ત્યાંથી આગળ વધી અને એણે જે જૈન ધર્મની ક્રિયા કરી એ જૈન ધર્મ માટે બોલી. એટલે પણ ન અટકી, એણે જે ભગવાનના અભિષેકની ક્રિયા કરી હતી એ જિનેશ્વર ભગવંત માટે પણ જેમ તેમ બોલી. સોમશ્રીને જૈન ધર્મ પ્રત્યે, જૈન મત પ્રત્યે બહુ લાગણી હતી એવી વાત ન હતી, પણ નિર્વિરોધ પણ હતી. અન્ય કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ ધર્મનું, કોઈ પણ ભગવાનનું નબળું ન બોલાય આવા સંસ્કારવાળી હતી. પોતાની એક ક્રિયા નિમિત્તે પોતાના સાસુ રજનું ગજ કરી રહ્યા છે એ પોતે સમજી શકતી હતી, પણ વિનયવંત હતી. એ સમયે પોતે જે ક્રિયા કરી છે એનો અફસોસ જરા પણ એને ઊભો ન થયો કે લે મેં આ ક્યાં કર્યું ને આ બધી મોકાણ ઊભી થઈ. ઉલટાકનું એને એ જે પરમાત્માની જળ પૂજા કરી હતી એ પૂજા દ્વારા એક જે પરિણતિનો આનંદ ઊભો થયો હતો એ આનંદને રૂએ એણે ભગવાનને પ્રાર્થના કરી કે મારી સાસુને સદબુદ્ધિ આપજો અને મારી સાસુના આ કાર્યો માટે એને ક્ષમા કરજો. અનાયાસે એની અંદરમાં આવો ક્રોધ કરતી સાસુ માટે પણ અસદભાવ ઊભો ન થયો. એને એમ થયું કે મેં જે પણ કર્યું એના કારણે મારી સાસુને દુર્ધ્યાન થયું, ક્રોધ થયો. એ રડવા લાગી. એની સાસુએ તો કહી દીધું કે આજ પછીથી મારા ઘરમાં પગ નહીં મૂકતી. એ એક્સ્ટ્રીમ પર આવી. તે મારો નવો લાવેલો ઘડો, એ ઘડાને તે આવી રીતે વાપરી નાખ્યો. હવે હું આ વિધિ કઈ રીતે સંપન્ન કરું? અને બહાર કાઢી મૂકી. આ એક્સ્ટ્રીમ થવા છતાં સોમશ્રીનું મન એણે કરેલી જળ પૂજા માટે ક્યાંય પણ લેશ માત્ર પણ દૂષિત ન થયું. એને થયું કે હું કુંભાર પાસે જાઉં અને એક નવો ઘડો લઈ આવું. અંતે આખા ઝઘડાનું મૂળ તો ઘડો જ છે ને, તો હું ઘડો લઈ આવું. કુંભાર પાસે ગઈ. કુંભાર પાસે જઈ રડતા વદને એણે કુંભારને કહ્યું કે મને એક ઘડો આપો. અને સામે ઘડાની કિંમતની સામે એની આગળ બીજું તો કંઈ હતું નહીં, એટલે એણે પોતે હાથમાં પહેરેલા સૌભાગ્યના ચિહ્ન જેવા કંકણ, સોનાની બંગડી, એ બંગડી એણે કાઢીને આપી. પેલો કુંભાર વિચારે છે કે આ શું? એક ઘડાની કિંમત સોનાની બંગડી? નક્કી કંઈક અલગ છે. એટલે બહુ સામાન્ય અને સરસ ભાવે એણે પૂછ્યું, બેન તમે મને ભાઈ કીધો છે કે ભાઈ મને આ ઘડો આપો, તો હું એ ભાઈની રૂએ તમને પૂછું છું કે આ એક ઘડા માટે
સોનાની બંગડી કાઢવા જેવી પરિસ્થિતિ કઈ આવી ગઈ? એની આંખમાંથી દળદળ આંસુ જવા લાગ્યા. કુંભારે પૂછ્યું કે જો આપને એવું કંઈ લાગતું હોય તો આપ ન જણાવો, મને કશો વાંધો નથી, પણ મને આ થોડું અજુગતું લાગે છે. બહુ વાત્સલ્યથી પૂછ્યું હતું એટલે સોમશ્રીએ આખો વૃત્તાંત કહી દીધો કે ભાઈ મારા સાસુએ આવી રીતે કહ્યું અને એટલે હું અહીંયા લેવા આવી છું. મારી આગળ બીજું તો કંઈ ધન છે નહીં, મારા પતિ અત્યારે છે નહીં, તો હું તમને તમારી પાસે મારી આગળ આ એક ચિહ્ન છે સૌભાગ્યનું, આપી દઉં. કુંભારને આખા વૃત્તાંતની અંદરમાં સોમશ્રીએ જે ભાવોલ્લાસપૂર્વક જળ પૂજા કરી હતી એ બહુ સ્પર્શી કે અનાયાસે કોઈ એક સ્ત્રી એને આવું દ્રશ્ય જોઈને મન થયું અને એને પૂજા કરીએ. એને એમ થયું કે લોકો તો લાખો દ્રવ્ય ખર્ચી અને જિનાલયો આખા નાખા બંધાવે છે, લોકો આવા કેટલા સરસ લાભ લેતા હશે. હું એક કુંભાર, મારી શક્તિ શું? અને હું મારા કાર્યમાંથી જ ઊંચો નથી આવતો. આવું મારું દરિદ્રતાનું મારું સ્તર, મારું પુણ્ય નબળું. તો એવા સમયે આ સોમશ્રીએ જે કાર્ય કર્યું એ કાર્ય ખરેખર ઉત્તમ છે. એણે પોતાની શક્તિ મુજબનું સર્વસ્વ કર્યું અને અત્યારે પોતાની શક્તિથી ઉપરવટ જઈ અને સોનાની બંગડી આપીને પણ જો એ ભગવાનની ભક્તિના એ મલાજાને સાચવતી હોય તો મારી પણ કંઈક ફરજ તો છે ને. અને કુંભાર બહુ જ ભક્તિભાવપૂર્વક એણે એ બેનને કીધું કે બેન, તે મને ભાઈ કીધો છે અને બીજું તે જે ભગવાનની ભક્તિ માટે આ કર્યું એ ભક્તિ બહુ શુદ્ધ ભક્તિ છે. હું તો આવી કરી શકતો નથી. કમસે કમ તે જે કરી છે એના અનુમોદન સ્વરૂપે, એના પક્ષ સ્વરૂપે હું આ એક ઘડો તને આપું છું. સોમશ્રીએ ના પાડી દીધી. હું એમ લઈ જ ન શકું. મૂલ્ય ચૂકવ્યા વિના કઈ રીતે કોઈ વસ્તુ લેવાય? અને કુંભારે કીધું કે એક ભાઈ બહેનને ના આપી શકે? અને એના કરતાં પણ આગળ વધીને તારી માટે પણ એ ભગવાન નવા હતા. તને ભાવ થયો ને તે કર્યું. મેં તો જોયું પણ નથી. હું તને સાંભળું છું ને મારી રોમ રાજી વિકસ્વર થાય છે કે આટલી સરસ ભક્તિનો લાભ. તો મારી પણ આ ભક્તિ જે મારા મનમાં પ્રગટી છે એના ખાતર પણ તારે આ લેવું પડશે. સમજાવ્યું. અને કુંભારની એ પરિણતિ એ અંતે સોમશ્રીને પણ સ્પર્શી ઘડો લઈને આવી. આ ભાવોલ્લાસની ઇફેક્ટ જુઓ. ક્રોધથી ધમધમતી એવી એની સાસુ હજી આ ઘડો લઈને આવી છે અને જે કુંભાર સાથેના વાર્તાલાપ જેટલો સમય થયો હશે એટલો જ સમય, પણ એ સમયની અંદરમાં એ સાસુને અતિશય પારાવાર કહી શકાય એવો પશ્ચાતાપ થઈ. મેં બહુ ખોટું કર્યું, મારે તારી સાથે આટલું બધું નહોતું કરવું જોઈતું હતું. હવે ટ્વિસ્ટ જુઓ. એને દુઃખ એ બાબતનું થયું કે મારે તારી સાથે ખોટું નહોતું કરવું જોઈતું, પણ એને દુઃખ એ ન થયું કે હું આ ભગવાન માટે કે ધર્મ માટે હું ઘણું બધું બોલી. કેમ? કારણ કે જન્મથી સંસ્કાર હતા કે આ ધર્મ તો આવો જ છે. એટલે ભગવાન માટે જે હેલફેલ બોલાયું હતું, ધર્મ માટે હેલફેલ બોલાયું હતું, એનો કોઈ પશ્ચાતાપ નહીં, એનું કોઈ પ્રાયશ્ચિત નહીં. હા, મેં તારી સાથે બહુ ખોટો વર્તાવ કર્યો અને એને માફી માંગી. એ હદ સુધી કે સાસુ હોવા છતાં પોતે વહુની માફી માંગે છે. એનો હૃદય પલટો સોમશ્રીને પણ સ્પર્શ્યો. અને પછીથી બંને જણાએ પોતાનું જીવન જે સાહજિક રીતે પહેલાં જીવતા હતા એ રીતે જ જીવ્યું. એ આખા જીવન દરમિયાનમાં એ પછીથી સોમશ્રીએ એ ભગવાનની ભક્તિઓ કરી હોય એવો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. અને સમય જતાં બંને મૃત્યુ પામ્યા પોતપોતાના સમયે. અને પેલો કુંભાર કે જે કુંભારે એને ભક્તિભાવપૂર્વક ઘડો આપ્યો હતો એ પણ મૃત્યુ પામ્યો. આ ત્રણેય મૃત્યુ પામી અને એક જ નગરની અંદરમાં જન્મ લે છે. અલગ અલગ સમયે પણ અલગ અલગ રીતે જન્મ લે છે, પણ જન્મ લે છે. અને આ ત્રણેય એ ભવની અંદરમાં ફરીથી મળે છે. કઈ રીતે મળે છે? શું કારણ? અને એવું કયું નિમિત્ત ઊભું થાય છે કે જેના કારણે
આ પૂર્વભવ એ લોકોને યાદ કરાવાય છે, યાદ આવે છે. અને પછીથી શું થાય છે એના દ્વારા જળ પૂજાની જે મહત્તા એ સમયે જે જ્ઞાની ગુરુ ભગવંત હતા એ કઈ રીતે દર્શાવે છે એ બધી વાત. અને સાથે સાથે જળ પૂજાનો આ એક પ્રકાર જે આપણે જોયો, જળ કુંભ ધરવાનો, એની વાતો, આ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. પણ આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓની નિર્મળતાને પામવા માટે નિર્મળ ભાવથી ક્રિયા કરવી પડે. એટલું જ નહીં, પણ નિર્મળ મનથી પણ ક્રિયા કરવી જોઈએ. એ વાતની આવશ્યકતાને પણ આપણે થોડું ચિંતન મનનમાં લાવીએ. જીનાગ્નવૃત્તિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.